કે બરડો વિસ્તાર એટલે આમ તો દેવભૂમિ, અનેક મહાપુરુષો થયા, અનેક સંતો થયા, અનેક સાધુ થયા, તો અનેક શૂરવીર પુરુષો પણ થયા. પ્રાચીન સમયની વાત કરવામાં આવે તો મુખ્ય આમ તો ધન ગાયોને માનવામાં આવતું, અને આ ગાયોના રક્ષણ માટે, ગૌધનના રક્ષણ માટે અનેક મહાન પુરુષોએ પોતાના જીવનું બલિદાન પણ આપેલું. આવા બલિદાન આપેલા વ્યક્તિઓની યાદી થતી હોય, આવા વ્યક્તિને યાદ કરવાથી પણ મનનો હૃદયો રાજીપો અનુભવતો હોય છે. દર્શક મિત્રો, આ બરડા વિસ્તારમાં આવેલ વીર માંગડાવાળાની જગ્યાની આજે વાત કરવી છે. આ વીર માંગડાવાળાની જગ્યા એટલે કે જેમની ખાંભી વીર માંગડાવાળાની ખાંભી અને પદ્માવતીની ખાંભી એટલે કે ભાણવડમાં આવેલ વીર માંગડાવાળાની ખાંભી અને પદ્માવતીની ખાંભી એ જગ્યા તરીકે આ ઓળખાય છે. દર્શક મિત્રો, અહીંની તમામ ઐતિહાસિક વાતો કરવી છે. આ જે ધામ છે તેની પરંપરાઓની વાત કરવી છે. વીર માંગડાવાળાની તમામ ઐતિહાસિક વાતો પણ કરવી છે. તેમની સાથે આમ તો પ્રેમ કથાની વાત હોય ત્યારે આપણે વીર માંગડાવાળાને યાદ કરીએ છીએ. ગાયોની વાત હોય, ગાયોના રક્ષણની વાત હોય મિત્રો, ત્યારે આપણે વીર માંગડાવાળાને યાદ કરીએ છીએ. તો આજના યુવાનોમાં શૂરવીરતાની વાતો, સંસ્કારની વાતો કેવી રીતે પહોંચે ને મિત્રો, એવા હેતુ સાથે આપની સાથે આ કાર્યક્રમ લઈને અમે આવીએ છીએ. આ તમામ આસ્થાની વાતો કરવી છે. અહીં મહંતની વાત કરવામાં આવે તો મહંત શ્રી મનસા ગિરી બાપુ અહીં બિરાજમાન છે. અને આ દર્શક મિત્રો, આજના તીરથ દર્શન કાર્યક્રમ અંતર્ગત તમામ વાતો કરવા માટે મનસાગીરીના દીકરા એટલે ભાવેશ બાપુ આજના તીરથ દર્શન કાર્યક્રમ અંતર્ગત આપણી સાથે જોડાયેલા છે. ભાવેશ બાપુ, ખૂબ ખૂબ અમારા કાર્યક્રમમાં સ્વાગત કરું છું. સહજ ભાવે, આમ તો ભાવેશભાઈ, જેમ તમારો પરિવાર છે, આ ધામનો પરિવાર છે ને, એમ આ તીરથ દર્શન પરિવાર છે. પ્રથમ આપણે ગેટમાં પ્રવેશ કરીએ અને ત્યારબાદ ક્રમશ માહિતી મેળવીએ. વિજયભાઈ જોટવા અહીંયા પધાર્યા છે, તો દાદાના આશીર્વાદ અને વિજયભાઈ એવું મોટું નામ છે અત્યારે, તો એમનું હાર્દિક હું સ્વાગત કરું છું અમારી જગ્યા વતી, અમારા બાપુ વતી વિજયભાઈનું. ખાસ મેન આપણે મિત્રો સાંભળીએ છીએ વીર માંગડાવાળાની કોઈ પણ વાત હોય તો તેમની સાથે જે ભૂતવડ છે તેમની સાથે સંકળાયેલી વાત આવતી હોય છે. મુખ્ય ઇતિહાસની અંદર જે ભૂતવડ તરીકે ઓળખાય છે તે મારા બેકગ્રાઉન્ડ સાઈડની અંદર જોઈ શકો છો, તે વડ છે. ઐતિહાસિક વડ તરીકે પણ લોકો ઓળખે છે. આ વડ સાથે સંકળાયેલી પદ્માવતી અને વીર માંગડાવાળાની અનેક વાત સંકળાયેલી છે. તેમનો ઇતિહાસ સંકળાયેલો છે, તેમની પ્રેમની વાત સંકળાયેલી છે. ભાવેશભાઈ, વડ સાથે સંકળાયેલી તમામ વાતો કરવી છે મારે. મુખ્યત્વે અનેક લોક સાહિત્યકારો, કલાકારોનું મુખ્ય અમે સાંભળીએ છીએ. ભૂત રોવે બેકાર એવા ટાઇટલ છે. ઝવેરચંદભાઈ મેઘાણીએ પણ એ ટાઇટલથી વાત રજૂ કરેલી છે તેમની સાહિત્યની રસધારની અંદર. અહીંની ટૂંકમાં વાત કરો અમારા દર્શક મિત્રોને. વિજયભાઈ, અત્યારે જે આપણે જે જગ્યાએ ઊભા છે, વર્ષો જૂનો જે ઇતિહાસ છે તે દાદાનો, જે વીર માંગડાવાળાનો દાદાનો, એ આ વડના આપણે દર્શક મિત્રોને દર્શન કરાવીએ. આ વડની સામે કોઈ પણ જરા આખું વીંચી અને કોઈ પણ મનોકામના અહીંયા કરે તો એની બધાની મનોકામના અહીં પૂર્ણ થાય છે. એ વડ છે આ, જે દાદા અને માતાજી જે વડમાં રહેતા અને દાદાને જે ભૂત થઈને જે વડમાં રહેવું પડ્યું હતું એ આ વડ છે. જે દાદા જે આસુડા પાડતા હતા, જે લોહીના ટીપા, કે મનુષ્ય રોતા હોય ત્યારે આંસુ પડે, પણ જે ભૂત રોવે ત્યારે એને આંખોમાંથી લોહી પડતું હોય, એ ઇતિહાસ કહે છે. એટલે એ જ આ દાદાનો વડ છે. અને અહીંયા ઘણા માણસોએ ઝાંઝરના અવાજ સાંભળ્યા છે, ઘોડાના ડાબલાના અવાજ સાંભળ્યા છે, કણસ જે બરછી લાગી હતી દાદાને હાડકામાં, એ કણસતા હોય એવા અવાજ સાંભળ્યા છે, કે કોઈ મનુષ્ય કણસે છે કે એને પીડા થાય છે, એવા અવાજ પણ અહીંયા આવે છે. અને આ વડમાં રાત્રે જોઈએ તો મેલ હોય અને દિવસના પાછો વડ હોય, એ આ દાદાનો ચમત્કારિક વડ છે. અને અહીંયા જે કોઈ શ્રદ્ધાથી બધી માનતાઓ દાદા અહીંયા પૂર્ણ કરે છે. એટલે હાલમાં એમ કહેવાય છે કે દાદા અને માતાજી આ વડમાં જ રહે છે. એટલે એમની ચેતના જીવંત છે. હા, આ જે વડને જે ઇતિહાસને થયા એટલા જ 700 થી 800 વર્ષ જૂનો આ વડ છે. બરાબર. એમનેમ હજી પણ અડીખમ ઊભો છે. એટલે આપણે દર્શક મિત્રોને વડના પણ દર્શન કરાવીએ. અને એક વાત વચ્ચે કરી દઈએ, થોડી વાત. જોકે એક હજી પડાવની અંદર તમામ ઐતિહાસિક વાત તો કરવી જ છે મારે, પરંતુ તે પહેલાં ટૂંકી વાત આ યુવાનો માટે એક બે વાત લઈ લઈએ વચ્ચે.
ખાસ કરીને અહીં અનેક આપણા લોક સાહિત્યકારો પાસેથી એક વાતો સાંભળીએ છીએ. ગૌ માતાની રક્ષા માટે આખી ઘટના હતી, ત્યારબાદ લગ્ન ભૂત બનીને લગ્ન કરે છે. એ સમગ્ર ઘટનાક્રમ અમારા દર્શક મિત્રોને સમજાવો ટૂંકમાં. એ જે ઇતિહાસ મુજબ જે જાન છે એ દાદા તો ગાયોને બચાવવા માટે થઈ અને લડ્યા હતા, પછી બરછી લાગી હતી એટલે વયા ગયા. પછી પાછા ભૂત યોનીમાં આવ્યા હતા. એટલે ભૂત યોનીમાં આવી અને આ વડમાં ભૂત થઈને આ વડમાં રહેતા. એટલે જે બીજી જે માતાજી વર્ષો થયા એની જે લગ્ન કરવા તો એને વચન આપ્યા હતા દાદા એને માતાજીએ કે હું લગ્ન કરીશ, ફેરા ફરીશ તો વીર માંગડાવાળા હારે જ. પણ એને બરછી લાગી અને ગાયોને બચાવવા માટે થઈને એ તો વયા ગયા હતા. એટલે બીજી વખત એને જે વચન પ્રમાણે ભૂત થવું પડ્યું અને ભૂત થઈ અને આ વડમાં એ રહેતા. અને માતાજી પણ એની આઈને એની રાહ જોઈ અને આયા ને આયા એને ફેરા ફર્યા. એ જ આ વડ છે. મનુષ્ય અને ભૂત એ આપણે જે સમાધિના દર્શન કર્યા એટલે વર્ષો પહેલાં આ વડ આખો મોટો હતો બહુ આખું. ત્યારે જે અગાઉ જે જંગલ હતું ત્યારે જે વડની નીચે જ આ મંદિરો આવેલા હતા. એટલે એ બેયની સમાધિ છે. અને જે વડ આપણે ભૂતવડ દાદાનો જે ભૂતવડ કહીએ એ આ વડ હજી પણ હયાત છે અને હજી પણ માણસો બધા દર્શન કરે છે એના. બાપુ આપણે ધામમાં ધીરે ધીરે જગ્યામાં પ્રવેશ કરીએ અને ઉત્તરોત્તર ક્રમશ આપણે વાતો કરતા જઈએ સ્ટેપ બાય સ્ટેપ. બાપુ પ્રવેશતાની સાથે જ પણ અહીં મેં ફોટા જોયા છે, ખૂબ ઘણી અસંખ્ય ફોટાઓ, થોકબંધ ફોટાઓ છે. તો અહીંની એ ફોટાનું શું રહસ્ય? અહીંયા જે આ તમારી સામે જે ફોટા લાગેલા છે, કોઈ પણ દાદા આગળ આવી અને માથું ટેકવે એને પ્રાર્થના કરે કે દાદા અમારું વાંજિયા મેળું ભાંગો. ઘણા વર્ષો થઈ ગયા હોય, 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ, કોઈક જેટલા પણ વર્ષો થઈ ગયા હોય તો દાદા આગળ ખાલી પ્રાર્થના કરી અને કોઈ પણ ગુજરાત દેશ વિદેશમાંથી અહીંયા જે માનતા કરવા આવે છે એ દાદા એની માનતા પૂર્ણ કરે છે. એટલે આ બધા તમારી સમક્ષ ફોટા લાઈવ જ છે. તમે જે ફોટા બધા દિવાલોમાં લગાડેલા છે અને હજી તો ફોટા હવે દિવાલમાં ક્યાંય અમારે જગ્યા નથી એટલે ફોટા બધા રૂમમાં ને પોટલામાં એવી રીતે બાંધીને બધા રાખી દીધા છે. એટલે પહેલી તો દયા દાદાની એ છે કે અહીંયા કોઈ પણ માનતા કરે તો દાદા બાળકની માનતા તો એ ઘાયઘા સ્વીકારે છે અને બધા એના ઘાયઘા દાદા એની પ્રાર્થના સાંભળે છે અને કામ કરે છે. વિજયભાઈ. અને બાપુ પ્રવેશતાની સાથે જ જે અહીં રસ્તો છે, રોડ છે, મેન આમ તો ભાણવડનો મુખ્ય અહીં રોડ છે. અને મેન એ વાત કરી છે બાપુ, પહેલાં આપણે પ્રથમ અહીં પરંપરાઓની વાત લઈએ. ભાણવડ સાથે સંકળાયેલી પરંપરાઓ, અહીંની પરંપરાઓ, આ વિસ્તારના લોકોની આસ્થાઓ શું, અહીંની મેન પરંપરાઓ શું? અહીંયા પહેલાં તો લગ્ન થાય, કોઈ પણ જ્ઞાતિમાં લગ્ન થાય એટલે દાદાને જાન પહેલાં અહીંયા દર્શન કરવા આવે. એ આજે વર્ષો જૂનો પરંપરાગત એમનામાં આવેલું આવે છે. પછી દીકરીની જાન હોય કે દીકરાની હોય, પરણવા જાય કે પરણીને જાય, એટલે ભાણવડની બહાર નીકળતા પહેલાં દાદાના દર્શન કરી શ્રીફળ વધારી અને પછી આખી જાન બહાર જાય છે. બરાબર. જાન જતી હોય તો અને જાન આવે તો પણ તોય બરાબર બે વખતે દીકરીની હોય કે દીકરાની હોય પણ પગે લાગવા આવવું પડે છે. એ આજે વર્ષો જૂનું પરંપરાગત એમને આસ્થાની સાથે બધું જોડાયેલું છે. અને દીકરાની માનતાની વાત કરીને મને બાપુ એક વચ્ચે યાદ આવી વાત કે અહીં કોઈ દીકરાના લગ્ન થયા હોય, એમને ઘરે દીકરો આવેલો હોય, અથવા દીકરીના લગ્ન થયા હોય ત્યાં દીકરાનો જન્મ થયો હોય, એમની સાથે સંકળાયેલી પરંપરા. એમાં એવું છે કે લગ્ન થાય પછી દીકરો કે દીકરી જન્મે તો એ ફરજિયાત એ દાદાને પગે લગાડવાના છે. પગે લગાડવા આવે જ છે બધા અને બધી જ્ઞાતિ આવે છે. એટલે એને પારણા ચડાવવાના હોય, એના શ્રીફળ નિવેદ એ બધું થાય. એટલે જેને જેને ઘરે દીકરો દીકરીનો જન્મ થાય એટલે અહીંયા નિવેદ ચડાવવા આવે જ છે. અચ્છા. અને અહીં મેં જોયું, આપણે અમારા વિસ્તારમાં નિવેદ કહે છે, અહીં થાપ એવો શબ્દ મેં સાંભળેલો. એ ક્યારે થાપ ચડાવવાની હોય? એટલે એ જે વૈશાખ મહિનો આવે છે, વૈશાખ મહિનાના સોમવાર અને ગુરુવાર અહીંયા મેળા ભરાય છે. એટલે માણસો
ક્યાં ને ક્યાં બધા આડાવરા બધા વયા ગયા હોય, એને ઘરે બાબાનો જન્મ થાય, 1.25 વર્ષનો થાય કે 2.5 મહિના 1.25 મહિનાનો થાય, એટલે એ થાપ ચડાવવા એ લોકો અહીંયા આવે. એમાં તલવટ, કુલર હોય ને ચોખા હોય, શ્રીફળ હોય, એ બધા નિવેદ હોય. એ બાળકને લઈને એના હાથે જ બધું અહીંયા કરાવે. બરાબર. આ દર્શક મિત્રો વચ્ચે ઇંતજાર કરે છે. બાપુ, આપણે અહીં પરંપરાઓની વાત કરીએ છીએ, પરંતુ વીર માંગડાવાળાની જે ખાંભી છે ને, એમના દર્શન કરવા માટે આ લોકો આતુર છે. એ આપણે ભૂલી જઈએ છીએ, પણ એ પણ દર્શન કરાવશું. એમની તમામ માહિતી પણ મારે આગળના પડાવની અંદર આપવી છે. આ દર્શક મિત્રોને વચ્ચે માહિતી આપી દઉં. પણ તે પહેલાં આપણે દર્શન કરવા જઈએ દાદાના, તે પહેલાં અહીં વડની એક વાત કરી. અહીં ચૂંદડીઓ ટાંગેલી છે, એ વિસ્તારપૂર્વક વાત કરવામાં દર્શક મિત્રો. ચૂંદડીનું એવું છે કે દાદા અને માતાજી એ વડમાં રહેતા. બરાબર. એ વડ અહીંયા છે અને પાછળ વાડીમાં છે. એ દિવસના તમે જુઓ એટલે વડ હોય અને રાત્રે આપણે જોઈએ તો મેલ હોય. અને આ સત્ય ઘટના બનેલી છે, કોઈ વાતો નહીં કે સાચું બની ગયું છે. એટલે જે કોઈને અત્યારે માનતા કરવી હોય, કોઈ બહેનોને કોઈ પણ જાતની, તો અહીંયા દાદાના વડમાં ચૂંદડી બાંધી અને એવો માનતાઓ કરે છે અને એની માનતા બધી સફળ થાય છે. બરાબર. મતલબ કે માનતા કરવી હોય તો અહીં ચૂંદડી બાંધવાની, માનતા બાધા લેવાની. ઓકે. હવે આગળ બાપુ ધીરે ધીરે પ્રવેશ કરીએ આપણે, અને ક્રમશ આપણે અહીંની પરંપરાઓ વિશે વાત પણ કરતા જશું. અને બાપુ એક વચ્ચે આમાં સમાધિ પણ લખે છે અનેક લોકો, ખાંભી પણ કહેવાય છે, મૂર્તિ પણ કહેવાય છે. એક વચ્ચે દર્શક મિત્રોને વાત કરજો, અહીં આપણે ખાંભી કહેશું, મૂર્તિ કહેશું કે સમાધિ કહેશું? અમુક અલગ અલગ લોકો પરંપરાગત અલગ અલગ ભાષા હોય. અહીંથી તમે 50 કિલોમીટર દૂર વયા જાઓ એટલે એની અલગ ભાષા હોય. 100 કિલોમીટર આમ દૂર વયા જાઓ તો પાછી એની અલગ ભાષા હોય. એટલે સમાધિ પણ કહેવાય છે અને દાદાની ખાંભી છે. અને જે મૂર્તિ છે એ પ્રાણ પ્રતિષ્ઠા કરી છે આપણે વર્ષો પહેલાં. સુરવીર થયા હોય ને, એની ખાંભી હોય, એની ખાંભી હોય. પણ અલગ અલગ બધી ભાષાઓ હાલે છે. બરાબર. દ્વારકા બાજુ વયા જાય, સોમનાથ બાજુ આવી જાય તો ત્યાં બોલી બદલી જાય છે. હા, ગિરનાર ક્ષેત્રની અંદર સમાધિ શબ્દનો પ્રયોગ વધારે. હા હા. પણ અહીંયા દાદાની તો ખાંભી તરીકે જ પ્રચલિત છે કે સુરવીર હોય એની તો ખાંભી જ હોય, અને અહીંયા ખાંભી જ છે. ખાંભી જ છે. અહીં શ્રીફળ વધારે લોકો વધારે વાવે છે. શ્રીફળ સાથે સંકળાયેલી શું દાદાની પરંપરાઓ છે? વિજયભાઈ, અહીંયા જે કોઈ માનતા કરે છે, લગ્ન થાય કે બાબાનો જન્મ થાય એટલે શ્રીફળ તો ફરજિયાત આવે છે ને વધારે જ છે બધા. પણ આમાં એક એવું છે નવીનતાવાળું કે દાદાને જે એ વખતે જે યુદ્ધ કર્યું હતું ગાયોને બચાવવા માટે, ત્યારે એને બરછી લાગી ગઈ હતી હાડકામાં. એ બરછી લાગી હતી ત્યારથી અહીંયા દાદાની આજ પરંપરાગત વર્ષો થયા એના શ્રીફળને લોખંડ અડાડવાની મનાઈ છે. તે માટે અહીંયા આપણે લાકડાની મોદારી રાખી છે. એટલે અહીંયા એ તમને બતાવું છું. અહીંયા જે શ્રીફળ વધારે છે એ આ લાકડાની મોદારીથી જ વધારે છે. અહીંયા શ્રીફળને લોખંડ અડાડવાની દાદાની જ મનાઈ છે. કોઈને ખ્યાલ ના હોય, અજાણ્યામાં બહારથી લઈ આવ્યા હોય તો એ વાત જુદી છે, તો દાદા માફ કરે છે. પણ આવ્યા પછી શ્રીફળને લોખંડ અડાડાતું નથી. અને અત્યારે એમને આખા આવી રીતના શ્રીફળ આખા ધરી અને આખા મોદારીથી 2 કટકા કરી નાખે છે. એટલે અહીંયા આવી રીતના લાકડાથી જ તોડવાનું. હા, બધા લાકડા. હા, મોદારી. સિટીના લોકોને ખ્યાલ ન હોય મોદારી એટલે શું, ખેડૂતોને ખ્યાલ હશે, પણ અહીં હું સ્પષ્ટતા કરી દઉં કે લાકડાનું જ એક હથિયાર એટલે મોદારી, અને તેનાથી નારિયેળ ભાંગે છે આ લોકો. દાદા આગળ વાત કરો. હા, એટલે લાકડાની મોદારીથી પ્રસાદી કાઢવાની, શ્રીફળ વધારવાના, એ અહીંનું એક આ નવીન છે. અને આ વર્ષો થયા છે કે અહીંયા શ્રીફળ જે કોઈ વધારે છે એ લાકડાની મોદારીથી જ વધારે છે. અને બાપુ મેન એક મહત્ત્વની બાબત બહેનો માટે અને ભાઈઓ માટે, માનતાની વાત આવે તો આમાં શું હોય, બાળકોની માનતાને તમે કીધું, દાખલા તરીકે સંતાન પ્રાપ્તિના પ્રશ્નો હોય, MD હોય, અને ગાયને મોટા ડૉક્ટર હોય જે ના પાડી દે છે છતાં દાદાએ પરચા આપ્યા છે, એ આપણે જોઈએ છે લાઈવ આપણે. હજારો લાખો. એટલે એ માનતાની તો વાત થઈ છે. અને અન્ય અનેક માનતાઓ થતી હોય છે. અહીં મેન કઈ માનતા ચડે છે, બીજી કઈ માનતા લોકો કરે છે? લોકોને માનતા કરવી હોય તો ઘરેથી પણ કરી શકે, એ જરાક અમારા દર્શક મિત્રોને કહો. એમાં બાળકોની માનતા તો બધાને ફળે જ છે, પણ બીજી બધી ઘણી માનતાઓ થાય છે. કોઈ પણ તકલીફ હોય છે, એવો તમને અંદર હમણાં બતાવું છું. શરીરની કાંઈ તકલીફ હોય, હાથ પગ દુખતા હોય તો એ લાકડાના અહીંયા હાથ પગ ચડે છે, આખા શરીર ચડે છે. અને
બીજી કોઈને કોઈ મકાન બનાવવાની હોય, નાના નાના લોકોને કોઈને મકાન ના હોય તો એ દાદા પાસે મકાન બનાવવાની માનતા કરે છે. પછી કોઈને નોકરી ધંધામાં સેટઅપ ના આવતું હોય, વારંવાર પરીક્ષા દેતા હોય પણ નપાસ થતા હોય, પણ એ દાદા આગળ અહીં આવીને કહે છે તો એનું પણ દાદા બધું આખું ગોઠવી દે છે. એટલે અહીંયા ઘણી બધી માનતાઓ છે, કોઈ ગમે એ માનતા કરો બધી ફળે છે. પ્રવેશતાની સાથે જ આ બાજુ દાદાની ખાંભી છે, અહીં પ્રસાદ હોય છે, વ્યવસ્થાપક કોઈ પણ હોય છે, ભાવેશભાઈ અથવા તો અન્ય અહીં વ્યવસ્થાપન સંભાળતા હોય છે. જે ભાવિકો શ્રદ્ધાળુઓ આવતા હોય છે તેમના કોઈ પ્રશ્ન હોય તો આ જગ્યા ઉપર નિરાકરણ થતું હોય છે. આ મુખ્ય જગ્યા છે, અહીં બેઠક છે. દાદાની ખાંભી ઉપર જ જઈએ અને લોકોને દર્શન કરાવીએ. આજે દાદાની જે વીર માંગડાવાળા કહેવાય છે, ભૂતળા દાદા કે ભૂતવડ દાદા, જે વડમાં રહેતા, અહીંયા આપણે વડના દર્શન કર્યા, પાછળ દાદાનો વડ છે એમના પણ દર્શન કર્યા. એટલે આ જે વીર માંગડાવાળા ભૂતળા દાદાની ખાંભી છે, જે ઘુમલીથી જે લડતા લડતા દાદા ગાયોને બચાવવા માટે થઈ અને અહીંયા જે પડી ગયા હતા ને અહીંયા એને બરછી લાગી હતી, એટલે વર્ષો થયા એની અહીંયા ખાંભી છે. અને ઘણા વર્ષોથી અહીંયા દાદાનો અખંડ દીવો પણ ચાલુ છે, એના પણ આપણે દર્શન કરીએ. અને દાદા હવે મેન એક વાત કરી દઈ, આ જે ખાંભી છે અંદાજે કેટલાક વર્ષો જૂની ખાંભી છે? આ ખાંભીને આખું અમને કોઈ પાકી તારીખ નથી, પણ જે આ ઇતિહાસને 700 થી 800 વર્ષ જૂનો ઇતિહાસ છે. જ્યારે ઘુમલી રાજધાની હતી ત્યારનો આ દાદાનો ઇતિહાસ છે. એટલે એટલા વર્ષો જૂનું મંદિર છે. આ સુરવીર થયા ત્યારની પણ ત્યારની ખાંભી છે. હા, ત્યાર સુરવીર થયા ત્યારનું આખું આ જંગલ હતો, જંગલ વિસ્તાર, જે ભાણવડ ગામ નહોતું, ઘુમલી નગર હતું, જે ભાણજેઠવા રાજા, હા ઘુમલી સ્ટેટ, ભાણવડ તો આખું જંગલ એની વાડી હતી. એટલે ઘુમલીથી 5 કિલોમીટર અહીંથી ઘુમલી થાય, ત્યાંથી લડતા લડતા દાદા અહીંયા વડલે આવી ગયા હતા. એટલે આખું જંગલ હતું, ત્યારે ભાણવડ ગામ નહોતું, ત્યારની આ વર્ષો જૂની. એટલે કે અંદાજે એવું કોઈ ફિક્સ તારીખ નથી, પણ 700-800 વર્ષ જૂનો આખો ઇતિહાસ છે. દાદા સાથે અહીંની પરંપરાની થોડી વચ્ચે દર્શક મિત્રોની વાત કરી દઈએ આપણે. અહીં જે હાથ અને પગ ચડાવેલા છે એની વિશેષતાની ખાલી વાત કરજો. અહીંયા જે કોઈ શ્રદ્ધાળુ, જે કોઈ માણસ, ભાઈઓ બહેનો, બાળકો જે કોઈ માનતા કરે છે એ તમામ માનતા બધાને ફળે છે. એક તો તમારી સામે જે બાળકો છે એ દાદાએ લાખો હજારો પારણા બંધાવ્યા છે. અહીંયા તમે ખાલી 10 મિનિટ દાદા આગળ પ્રાર્થના કરો કે એ દાદા, એ ભૂતળા દાદા, એ વીર માંગડાવાળા, મારું આ કામ અટકું છે, એટલે એ દાદા તમારા 1.5 મહિનો 2 મહિનામાં તો એ કામ બધું થઈ જાય. પછી વિજયભાઈ, શરીરમાં કંઈ તકલીફ હોય, માણસોને અત્યારે બીમારી બહુ વધી ગઈ છે, બરાબર, તો દાદાને આખા શરીર ચડાવે છે. આ કહેવાય છે પૂતળા, યાને કે આખું આપણું શરીર. કોઈ પણ એવું બીમારી હોય, કોઈ પગની હોય, હાથની હોય, તો આ દાદાને અહીંયા શરીર ચડાવી અને દાદા એની રક્ષા કરે છે. અને એની કાંઈ પણ પીડા હોય તો દાદા બધી એની દૂર કરે છે. અને આ છે હાથ, એટલે હાથ પગમાં આપણે પડી ગયા હોય, એક્સિડન્ટ થઈ ગયું હોય અને ખોટ કે એવું કંઈ આપણે રહી ગયું હોય તો અહીંયા દાદાને હાથની ચડાવવાની માનતા કરે છે. એટલે બધાને જે કાંઈ આમાં ખોટ ખાપણો બધું દૂર થઈ જાય છે. પછી આ દાદાને આપણે પગ ચડાવે છે અહીંયા. આ જ એવી જ રીતે કોઈને પગમાં લાગી ગયું હોય તો પણ આ પગ ચડાવે છે, એટલે દાદા બધાને એની રક્ષા કરે છે અને એને સાજા નિર્વાહ રાખે છે. દાદા બધાને આશીર્વાદ આપે છે, એટલે આ પગ ચડાવે છે બધાય. અને ભાવેશભાઈ એક જોયું મેં, પાઘડીની પણ માનતા આવતી હશે, તો પાઘડીની માનતા સાથે શું આસ્થા સંકળાયેલી છે? કોઈ અલગ માનતા હોય તો પાઘડી ચડાવવાની, કે કોઈ પ્રસંગ હોય ત્યારે? કે એમાં એવું છે કે દાદા સુરવીર હતા અને રાજાના કુંવર હતા, બરાબર, એટલે દાદાને ઘણા માણસો એવી એને જે કાંઈ કામ ફળે છે એટલે સાફો કહેવાય, પાઘડી કહેવાય અને પછેડી કહેવાય. આ જે છે એ પછેડી છે, આ બધા છે સાફા છે, પાઘડી છે. એટલે બધા એવી રીતે અલગ અલગ બધી માનતા કરે છે. કોઈ સાફાની માનતા કરે છે, કોઈ દાદાને પછેડી ચડાવે છે. જેના જેના જેવા જેવા કામ થાય એવી બધી દાદા આગળ માનતા કરી અને આ જે તમારી સામે જે સાફા છે એ દાદાને બધા સાફા ચડાવે છે અને બધાની માનતા પૂર્ણ થાય છે. પછી આપણે બહેનો છે તો આપણે હમણાં માતાજીના દર્શન કરીએ, સતીમાના, ત્યાં
કોઈને સગાઈના એવા પ્રશ્ન હોય તો અહીંયા જે કાંઈ માતાજીને ચૂંદડી ચડાવવાનું છે, માતાજીને આખા શિંગાર ચડાવે છે, એટલે કે બધો શણગાર ચડાવે. એટલે એનું જે કામ પૂર્ણ થાય, સગાઈ થઈ જાય પછી માતાજીને આખો શણગાર ચડાવે છે અને દાદાને અહીંયા સાફો ને એવું બધું ચડાવે છે. આપણે દર્શન કર્યા વીર માંગડાવાળાની જે ખાંભીના. હવે દર્શક મિત્રો આપણે પદ્માવતી, સતી પદ્માવતી જે ખાંભી છે તેની વાત કરીએ અને તેના દર્શક મિત્રોને દર્શન કરાવીએ. જે વીર માંગડાવાળા દાદાના આપણે દર્શન કર્યા. હવે આ સતીમાં છે, પદ્માવતીમાં, એની પણ અહીંયા મૂર્તિ છે અને બાજુમાં જે માતાજીની ખાંભી છે એટલે 50 રૂપે એ ખાંભી પૂજાય છે. અને એ જ વખતની વર્ષો જૂનું મંદિર છે, વર્ષો જૂનો ઇતિહાસ છે. એટલે અહીંયા પણ સતીમાં માતાજી સતી થઈ ગયા છે દાદાની પાછળ. અને અહીંયા જે કોઈ માનતા કરે છે શણગાર ચડાવવાની, પછી બહેનોને વાળની તકલીફ હોય તો માતાજીને અહીંયા ચોટલા ચડાવે છે, એ પણ અંદર છે. અને કોઈ ચૂડી ચાંદલાની, કોઈને સગાઈના પ્રશ્ન હોય તો પણ બધા શ્રદ્ધાથી બધી માનતા કરે છે તો માતાજી શ્રી પદ્માવતીમાં એની બધાની માનતા પૂર્ણ કરે છે. એટલે અલગ અલગ બધા કંકુ, ચાંદલા, સોપારી, ચૂંદડી એવું બધું અલગ અલગ. કોઈ આખી સાડી છે, માતાજીને સાડી પહેરાવે છે, એવી અલગ અલગ બધી માનતાઓ બધા કરે છે અને બધાની માનતા અહીંયા પૂર્ણ થાય છે. આ જે આપણે દર્શન કરીએ છીએ એ જે કોટેચા પરિવાર છે લુહાણા જ્ઞાતિમાં, એટલે કોટેચા પરિવારના સુરાપુરા એટલે કે દેવબાપા અહીંયા બિરાજમાન છે. એટલે જ્યાં જ્યાં બધા કોટેચા પરિવાર જ્યાં હોય એ લોકો અહીંયા હવન કરે છે અને દાદાના નિવેદ કરે છે. એમને પણ અહીંયા પછેડી, સાફા એવું બધું અહીંયા ચડાવે છે. એટલે આ કોટેચાના સુરાપુરા અને દેવબાપા વર્ષો પહેલાં જે એના લોકોએ જે હવન કર્યા હતા જે મોટા, એટલે વર્ષો પહેલાં જે રાવલ ગામ છે ત્યાં વર્ષો પહેલાં એક નદી હતી, આ ખાંભી ત્યાંથી નીકળી છે. બરાબર. અને એને અહીંયા દાદા પાસે બેસવું, એટલે દાદાએ પછી રજા આપી. અચ્છા. કે કંઈ વાંધો નહીં. એટલે બહુ જૂનો ઇતિહાસ છે આ, એ આજકાલનું નથી. એટલે એને પણ અહીંયા સ્થાપના કરી, એ પછી કરી છે આ ખાંભીની સ્થાપના. પહેલાં તો 2 જ મંદિર હતા. દાદાની સામે જ નાગ દેવતાનું અહીં ખાંભી છે. આની વાત કરજો અમારા દર્શક મિત્રો. આ લગભગ એમ માનો કે 40 વર્ષ પહેલાંનું છે, 40-50 વર્ષ પહેલાં અહીંયા દાદા નાગ રૂપે દર્શન આપ્યા હતા આખા ભાણવડ ગામ, ભાણવડ બધાને. એટલે લોકો બધા દર્શન માટે ઉમટી પડ્યા હતા. એટલે હાલમાં પણ જે દાદા કોઈને દર્શન આપે છે તો એ નાગ રૂપે છે. જે વીર માંગડાવાળા છે ભૂતળા દાદા, એ નાગ રૂપે છે. અને આ વડ અને પાછળ વડ, એ વડમાં નાગ રૂપે રહે છે હાલમાંય. બરાબર. એટલે એને દાદાની અહીંયા નાગ રૂપે એને મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી અને નાગ રૂપે અહીંયા એની સમાધિ. અને ભાવેશ બાપુ એક વચ્ચે આ ફોટા જોયા એટલે મને યાદી થઈ ગુજરાતી ફિલ્મ બનાવેલું વીર માંગડાવાળા, ઉપેન્દ્રભાઈ ત્રિવેદીનું. એ તો દર્શક મિત્રોને ખબર જ હશે કે ગુજરાતી ફિલ્મ એટલે કે વીર માંગડાવાળો ઉપેન્દ્રભાઈએ આજ વર્ષો પહેલાં બનાવ્યું છે. એટલે બધા પિક્ચર બધાએ જોયું જ હશે. પણ એમાં એક એવું છે કે ઉપેન્દ્રભાઈ ત્રિવેદીએ વીર માંગડાવાળો જ્યારે પિક્ચર બનાવ્યું ત્યારે એને ખ્યાલ નહોતો કે ભાણવડમાં જગ્યા છે, મોટો વિશાળ વડ છે, માતાજીનું ખાંભી છે. એટલે એમનામ એ લોકોએ પિક્ચર બનાવી અને ત્યાંથી નાળિયેર અગરબત્તી કરી અને એને પિક્ચર ચાલુ કર્યું. પણ એ પિક્ચર ચાલુ થયું નહીં. પછી કોઈએ કીધું કે ભાઈ તમે આ બધા પિક્ચર તમે આ બનાવો છો, પણ આ જે વીર માંગડાવાળાનું પિક્ચર છે એ તમે ત્યાં દર્શન કરવા ગયા હતા. એટલે ઉપેન્દ્રભાઈએ કીધું હશે કે નહીં, અમને તો કંઈ ખ્યાલ નથી, અમે જેમ અમારી રીતે બધા પિક્ચર બનાવીએ છીએ એવી રીતે અમે પગે લાગી, પ્રાર્થના કરી, દીવો અગરબત્તી કરી, શ્રીફળ વધારી અને પિક્ચર અમે જે ધાર્મિક બનાવીએ છીએ એ બનાવ્યું છે. પણ એ કે આ પિક્ચર એ કે નહીં હાલે. એ કે પછી ઉપેન્દ્રભાઈ ત્રિવેદી વર્ષો પહેલાં જે પિક્ચર બનાવ્યું હતું ત્યારે અહીંયા આવ્યા હતા, અહીં દાદાના દર્શન કર્યા. દર્શન કરી અને એને જે કાંઈ નિવેદ આ તે બધું પ્રાર્થના કરી, આખો પિક્ચરનો આખો કાફલો બધો દર્શન કરવા આવ્યો હતો વર્ષો પહેલાં. એના જે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટા છે એ તમારી સામે હજી અહીંયા છે. અને એ પછી ઉપેન્દ્રભાઈ અવારનવાર અહીં દર્શન કરવા આવતા, એટલે એના પણ આગળ ફોટા બધા છે.